તો આ તરફ દાહોદથી સમાચાર, જ્યાં દાહોદમાં દેશી દારૂની ભટ્ટીઓ પર પોલીસે દરોડા પાડ્યા છે। ઝાલોદ તાલુકાના ખેડા ગામમાં જંગલ વિસ્તારમાંથી દેશી દારૂની ભટ્ટીઓ ઝડપાઈ છે। લીંબડી પોલીસે ડ્રોન ટેકનોલોજીની મદદથી કેનાલના કાંઠે અને ઝાડીઓમાં છુપાયેલી ભટ્ટીઓ 10 થી વધુ ભટ્ટીઓ શોધી કાઢી છે। પોલીસે દરોડા દરમિયાન આશરે 2000 લીટર દેશી દારૂના વોશનો નાશ કર્યો અને તેમજ દેશી દારૂ બનાવવાના સાધનો અને અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। દરોડા દરમિયાન બુટલેગરો ઘટના સ્થળેથી ફરાર થતા લીંબડી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે। સંવાદદાતા મયુર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મયુર, દેશી દારૂ બનાવવાના સાધનો અને સાથે જ મુદ્દામાલ પણ જપ્ત, દરોડા પાડવામાં આવે, શું વધુ વિગત? જી લવલીન, દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખેડા ગામમાં લીંબડી પોલીસને બાતમી મળી હતી કે ત્યાં જંગલ વિસ્તારમાં દેશી દારૂની ભટ્ટીઓ ધમધમે છે। જે બાતમીના આધારે લીંબડી પોલીસે ડ્રોન ટેકનોલોજીની મદદ લીધી હતી અને ડ્રોન મારફતે આ સમગ્ર વિસ્તારનો સર્વે કરવામાં આવ્યો હતો અને ત્યાંથી 10 જેટલી જે દેશી દારૂ બનાવવાની ભટ્ટીઓ મળી આવતા પોલીસે સ્ટાફ સાથે રેડ કરી હતી અને આખો વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાં જે દેશી દારૂ બનાવતી જે ભટ્ટીઓ છે તેનો નાશ કરવામાં આવ્યો। નાશ દરમિયાન 2000 લીટર જેટલો જે દારૂ બનાવવા માટેનો જે સામાન હોય છે તેને નષ્ટ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે પોલીસે આજે ફરાર આરોપીઓ જે બુટલેગરો છે તેને ઝડપી પાડવા માટેની પણ કાર્યવાહી હાલ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ટીવી 13 ગુજરાતીના માધ્યમથી લીંબડી પોલીસે 10 થી વધુ ભટ્ટીઓ પર દરોડા પાડ્યા છે, તો સાથે જ મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો। પોલીસે 2000 લીટર દેશી દારૂના વોશનો નાશ કર્યો છે। સમગ્ર મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી। તો ખેડા ગામના જંગલ વિસ્તારમાંથી ભટ્ટીઓ ઝડપાઈ છે। દેશી દારૂની ભટ્ટીઓ પર પોલીસના દરોડા જોવા મળ્યા છે। ડ્રોન ટેકનોલોજીનો આ વખતે ખાસ કરીને ઉપયોગ કરવામાં આવ્યો। દેશી દારૂની ભટ્ટીઓ પર પોલીસે દરોડા પાડ્યા છે, તો સાથે જ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગથી આ ભટ્ટીઓ પણ શોધી કાઢવામાં આવી। 2000 લીટર દેશી દારૂનો નાશ પણ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે દેશી દારૂ બનાવવાના સાધનો અને સાથે જ અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરાયા।